વટ વચન ને વીરતા વાલપ હોય કે વેર, હવમાં હાવજ હોહરવા મરદ કહુંબલ મેર. ગુજરાતની ખમીરવંતી કોમ એટલે મેર જ્ઞાતિ. આ મેર જ્ઞાતિની એક વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને ભરત બાપોદરાએ શબ્દરૂપ આપેલ છે. આ ખમીરવંતી કોમ મેર જ્ઞાતિ એની એક વાત આજે આપણે સાંભળવાના છીએ કે જેનામાંથી એક નવી આહિરની શાખા દેવાણીનો ઉદ્ભવ પણ થયેલો. વાતને ભરત બાપોદરાએ શબ્દરૂપ આપેલ છે. બખલ્લા ગામમાં ખૂટી મેરના એક ખોડાને કંગાલીએ જાણે કે અજગરની જેમ ભરડો લઈ ગઈ. માંડ માંડ કરીને જ્યાં એક હાંધે ત્યાં બીજા 13 તૂટે એવો દૈનિક ઘાટ ઉંદરની જેમ ઘરમાં હળિયાપાટી કરે. જમીન જાયદાદને નામે તો હડુસ મીંડું પડેલું. પારકા ગોલાપા કરીને દાડા ખેંચે. પતિ પત્ની બંનેની અવસ્થા હાઠી વતાવી ગઈ. કામ કરતા તો હવે પગના ગુડા વળી જાય, અંગે અંગમાં કાળી લા બળે એવી કળતર ઉપડે. લલાટમાં સંતાન સુખ તો હશે, પણ ઘણું મોડું લખ્યું હશે. એટલે પરણ્યાને 25 વર્ષના વાણા વાઈ ગયા. એના પછી બાઈને પેટે દિવસો ચડ્યા. એથી એણે રન્નાદેની આગળ આવરદા કરી કે ખોળાનો ખૂનનાર દ્યોને રન્નાદે. વાંજ્યા મેણા માતા દોઈલ્યા અને એ પછીને બીજે જ વર્ષે બાઈને પેટે ઓધાન રહ્યું ને 9 માસે દેવના કુંવર જેવો દીકરો ઉતર્યો. દેવનો દીધેલ હોવાથી એનું નામ દેવો નાખ્યું. દેવ જેવા દીકરાના મુખડા ઉપર ઉઘડેલા દૈવત પિતા બંનેની આંખો ધરાતી જ નથી. પેટે પાટા બાંધીને બંને એનો ઉછેર કરે જ, પણ ઘરમાં જ્યાં હાલના હળિયું કાઢતા હોય ત્યાં ઘણી વખત તાવડી પોરો ખાઈ જતી હોય. એ વખતે બંને પતિ પત્ની એક કે 2 દાડાનો લાંઘણ ખેંચીને ચપટી મુઠ્ઠી બાફેલા ચણાથી દીકરાના પેટની આગ ઠારે. નાનકડા દેવાથી મા બાપના લાંઘણ જોઈ શકાતા નહોતા. એ ઘણી બધી વાર ઘરના છાને ખૂણે જઈ અને ખોબે આંસુ પાડીને હૈયાનો ભાર હળવો કરી લેતો. પણ આમ ક્યાં સુધી? માએ 9 માસ સુધી ભાર વેંઢાર્યો. પિતાએ પાળી પોષીને આવડો મોટો કર્યો અને એ છતાંય પોતે ટાંટિયા વાળીને એદીની જેમ બેહી રહે. મા બાપનો બોજ હળવો કરવા પોતે કાંઈ ન કરે એવા વિચારે એનું મન ચક્રાવે ચડતું. એમાં એક દિવસ દેવાને હોળો ચડ્યો અને એને હજુ ઉગ્યા આથમવાની ખબર નથી એવો એ 9 વર્ષનો બાળ કુંવરડો મા બાપને અંધારે રાખીને ચૂપચાપ ઘરેથી નીકળી ગયો. પોતાના માવતરનું દુઃખ કેમ હળવું થાય, એના લાંઘણ કેમ મટે એવા વિચારોમાં મગજ દોડાવતો એ બારાડી પર ગણાના મોટા આહોટા ગામે પહોંચી ગયો. અપ્સરાની ગુલાબી હથેળી હમા આહોટા ગામમાં આ સમયે કાંબલિયા શાખના ગજાદાર સોરઠિયા આહીરો વસવાટ કરે. એવા એક ગજાદાર કાંબલિયા આહીરને આંગણે જઈ અને દેવો ઊભો રહ્યો. પાડાની કાંધ જેવી 200 વીઘા જમીનનો ધણી એવો એ અડાબીડા આહીર ઓટલીને કોરે બેઠો બેઠો પોતાની જાજરમાન આયરાણીની હારે વ્યવહારિક વાતો કરી રહ્યો. પોતાના તરફે આહીરનું ધ્યાન પડતા જ દેવો બોલી ઉઠ્યો, આતા મારે સાથીપો કરવોસ. તારે સાથીપો કરવો? પણ શા કાણે દીકરા? નાનકડા છોકરા ભણી હેતાળ નજર કરીને આહીરે અચજ ભર્યો સવાલ કર્યો. મારા માવતર ઘણા જ ગરીબ છે. એમને ઘણીવાર 2-3 દિવસના લાંઘણ ખેંચવા પડે. મારાથી એમનું દુઃખ જોવાતું નથી. દેવાએ ગળગળા થઈ અને જવાબ આપ્યો. નાનકડા દેવાના જવાબમાં આહીરે મા બાપનું ઋણ ફેડવાની અને અપાર ભાવના નીતરતી જોઈ. પણ સાથીપા કરવા જેવડી હજુ તો એની ઉંમર ક્યાં હતી. એણે જણાવ્યું, દીકરા, તારા મોઢામાં તો હજુ દૂધ ફોરે. તારાથી ખેતીનું ભારે કામ કેમ થાહે? એના કરતાં તું એમ કર, હું તને થોડાક પૈસા આપું, ઈ તારા મા બાપને દેજે. આતા, નાનકડો દેવો બોલ્યો, હું મેરનો દીકરો છે. મેરનો દીકરો કોઈ પાસેથી મફતનું ન લે. નાનકડા દેવાની આવી ખુમારી જોઈને આહીરના પાહડા પોળા થઈ ગયા. આટલી નાની ઉંમરનો છોકરો મફતનું લેવા રાજી નથી એ બીના એના આતમ કળશને અમીથી ભરી ગઈ. ઉદાર દિલના એ આહીરે દેવાના માથા ઉપર હાથ ફેરવીને કીધું, દીકરા, તું સારપથી મારા ભેળો રે. મારે તારી ઉંમરનો જ એક દીકરો છે. 2 હારે રહેજો ને થાય એટલું કામ કરજો. દેવો આહીર ભેળો રહી ગયો. આહીરના દીકરા હાથે એનો જીવ મળી ગયો અને થોડાક દિવસમાં તો બંનેમાંથી કોઈને એકબીજા વગર હાલે નહીં એવી ભાઈબંધી બંધાઈ ગઈ. જોનારને તો એમ જ લાગે કે જાણે બંને બેલડાના ભાઈઓ ન હોય. રોજ હવારમાં વહેલા ઉઠીને બંને વાડીએ જાય. દેવો તો વાડીએ પોતાની હાથે જ કામે લાગી જાય. ઢોરને પાણી કરે, લીલી ગદબ વાઢીને નીરે, વાસીદું વાળીને ઢોરના અથાણો ઉજળા ફાટક કરી નાખે. એકાંતરે બળદોને ધમારે, બળદોના શરીરેથી બગાયું ચૂંટે, ફેલ ફગે પડેલા ખેત ઓજારો હાચવીને ઠેકાણે મૂકે અને પોતાનાથી થાય એવા ખેતીના બીજા તમામ કામમાં પોતાનો હક અદા કરે. જ્યાં જ્યાં દેવાનો હાથ અડે ત્યાં ત્યાં જાણે મોતીડા હશે. નાનકડા દેવાનું ફૂલ ફટાક કામ જોઈને ખંતિયા આહીર ખેડૂતનો હરખઈ માતો નથી.
મોટા મોટા મુસારો લઈને હાથીપો કરનારા એના એક પણ સાથીએ આવું ફૂલ ફટાક કામ તો ક્યારેય નહોતું કર્યું. દેવાની હાચી દાનત અને એનું ફૂલ ફટાક કામ જોઈ અને આહિરે એને હગા દીકરાની તોલે ગણી લીધો. કોઈ પૂછતું તો આહિર કહેતોય ખરો, મારે એક નહીં, મારે 2 દીકરા 2. સમયને જાતા કાંઈ વાર લાગે. 11 વર્ષ તો જાણે પાણીના રેલાની માફક પસાર થઈ ગયા. ખેતીની આકરી મહેનત અને નવરાશની પળોમાં ખેલાતી પટ્ટાબાજીની રમતને લીધે સુદ્રઢ બનેલા બંને છોકરાઓના દેહમાં હવે જુવાનીનો રંગ ગુલાબી જાય મારવા લાગ્યો. છોલિયા ઘોડાનો તરવરાટ બંનેના દેહમાં જાણે હમચી ખુદી રહ્યો. એમાં એક દિવસ આયરાણીએ આહિરને કાને વાત નાખી, આયર, આપણો દીકરો હવે ઉંમરલાયક થઈ ગયો, સારું ઠેકાણું ગોતીને એનો હથેવાળો કરી નાખીએ તો. અરે તારી વાત સાચી હો આયરાણી, આહિરે ઉત્તર વાળ્યો. આપણે હવે દીકરાના લગ્નનો માંડવડો રોપીએ એમાં કાંઈ ખોટું નહીં, પણ દેવોય આપણા પેટના દીકરા તોલે જ છે. મને તો થાય કે આપણે એ બંનેને એક જ માંડવે પરણાવી દઈએ. આયરાણીએ પોતાના આહિરની વાત હૈયે વસી ગઈ. મીઠો સૂર પોરાવ્યો, આયર, તો પછી દેવાને કયો કે સારું ઠેકાણું ગોતી રાખે, એક જ માંડવેથી બેયની જાનું જોડીએ. આહિરે જોઈ અને દેવાને કાને વાત નાખી, દેવા, મારા મનમાં હવે દીકરાનો માંડવો રોપવાનો વિચાર છે. તું પણ હવે તો મારા પેટના દીકરા તોલે. તારી નાઈતમાં સારું ઠેકાણું ગોતી લે તો 2 ભાઈઓ એક જ માંડવે પરણી ઉતરે. તારી વાત તો હાવ સાચી હતા, પણ તમે મને પરણાવો તો કાલ ઉઠીને હલકામાં હલકી નાઈતનો માણસ મારી નાઈતને કે એક આયરે મેરના દીકરાનો હથેવાળો કર્યો ને એની નાઈત જોતી બેઠી રહી. માટે તમે હારપથી તમારા પૈણના પેટનો હથેવાળો કરી લ્યો. દેવાને સમજાવવા માટે આયરે ઘણી દલીલો કરી, પણ તે 1નો 2 નહોત થયો. પાલક પિતા એવા આહિરની વાતનો હમોળગો છેદ જ ઉડાવી દીધો. આહિરને આખરે પોતાની ઈચ્છાથી હાથ ધોઈ નાખવા પડ્યા. થોડાક જ દિવસોમાં આહિરના દીકરાનું હક પણ થયું અને ઘડિયા લગન લેવાના. એના આંગણે ઘટાટોપ આંબા જેવો માંડવડો રોપાયો. માંડવડાની ચો ફરતે આસોપાલવના તોરણ બંધાયા. ભીતે ભીતે મોતી ને આભલાના ભરત ભરેલા ચકડા અને ચંદરવા રંગબેરંગી સ્મિત વેરવા લાગ્યા. ટોડલે તાંબા પિત્તળની હેલ્યું મલકાટ કરવા માંડી. ઓકળીના મોરલા ગહેકવા માંડ્યા અને જોબનવંતીને રૂપાણી આયરાણીઓએ મીઠે કંઠેથી નીતરતા લગ્ન ગીતોની અનેરી ઝકોર દિવાલે દિવાલે રૂડા પડછંદા પાડવા લાગી. દીકરાના લગ્નનો મંગલ અવસર આયર આયરાણીની છાતીઓમાં ફાટ ફાટ પોરખ ભરવા લાગ્યો. આયરના ઘેર જાણે હોનાનો સૂરજ ઉગ્યો. બીજા દિવસની સવારે દીકરાની જાનના ગાડા શણગારાયા. ધોરીડાની પીઠે હીર ભરત ભરેલી રેશમી ઝૂલો ઓઢાડી. માથા ઉપર રંગીન ફૂમતા વાળી મથરાવટીઓ બાંધી અને શિંગડા ઉપર આભલા જડેલા ખોભરા ચડાવ્યા. ડોકમાં પાવલા મઢેલા ચામડાના પટ્ટાવાળી ઘૂઘર માળ પહેરાવી. ધોરીડા પણ અવસર વર્તી ગયા હોય એમ પરણેત આયરાણીનું આભલા હમું જગારા મારતું મુખડું જોવા તલપાપડ થવા લાગ્યા. જાન પ્રયાણનું મુહૂર્ત થતાં શણાઈ ગુંજી ઉઠી. ઢોલ ધ્રબક્યા અને જાનના ગાડા વહેતા થયા. 16 શણગાર સજીને ગાડામાં બેઠેલી જાનડીયુના મીઠા કંઠેથી લગ્ન ગીતના સૂર રેલાયા. મીઠા મીઠા લગ્ન ગીતો રેલાવતી રેલાવતી આહિરના દીકરાની જાન સસરાના ગામે પહોંચી ને બીજા દિવસે હાંજને ટાણે આયરાણીને પરણીને પાછી ઘરે આવી ગઈ. કાળા ભમ્મર વાદળાઓની વચ્ચે જેમ વીજળીની રેખા શોભે એમ કાળા પૈણા, કાળા કાપડા અને કાળા મલીરમાં શોભતી જોબનવંતીને ઓઢા આયરાણી ગાડામાંથી નીચે ઉતરીને કંકુને પગલે ઘર તરફ ચાલી. દેવાએ એ તરફ જોયું અને એનું અંતર વલોવાઈ ગયું. મારા ભાઈબંધને તો એનો જોડીદાર જડી ગયો, પણ હવે એકલો હું શું કરીશ? રાત પડી. ધરતી ઉપર કાળા કાળા અંધારા ઉતર્યા. આજ દેવાને એકલાને વાડીએ જવું પડ્યું. પથારીમાં ઘણાય ગોથા માર્યા, પરંતુ આંખમાં નીંદર ઉતરી નહીં. ઉઘાડી રાતમાં રાત વીતી ગઈ. બીજા દિવસની રાતે પણ એવું જ બન્યું. પણ શું થાય? ભાઈનો હથવારો તો હમણાં એને મળે એમ હતો નહીં. નવો હવો પરણેલો પુરુષ પોતાની પત્નીથી અલગ જ ન રહે એટલું તો એ સમજતો હતો. આમ ને આમ ઘણા દિવસો વહી ગયા. એમાં એક દિવસ દેવાને બખલ્લા ગામે ચામુંડા માતાજીના મંદિરે માથું ટેકવવા અને મા બાપને મળવા જવાની ઈચ્છા થઈ. આયરની રજા લઈ એ બખલ્લા ગયો. આહિરના કેટલાક નાતીલા દુશ્મનો ઊભા થયા હતા. તેઓને બરાબરનો લાગ મળી ગયો. કાજની કોટરી જેવી અંધારી રાતનો ઓથ લેતા લેતા 4 જોરાવર આહિર જુવાનો ધીમે ધીમે ઝાપલી ખોલીને વાડીની અંદર દાખલ થયા. 4માંથી એક પાસે ધારદાર કુહાડી હતી. એ બિલ્લી પગે જે આહિરનો મીંઢળબંધો દીકરો સૂતો હતો ત્યાં પહોંચ્યો અને જેવા જોશથી લુહાર લોઢા ઉપર ઘણનો ઘા વજોડે એવા જોશથી આહિરના દીકરાની ડોક ઉપર કુહાડીનો ઘા વજોડ્યો. કુહાડીના એક જ ઘાએ મીંઢળબંધો આહિર પુત્ર કતલ થઈ ગયો. લોહીની ખાદેણું બોલી ગઈ. આહિર પુત્રનું ઢીમ ઢાળીને ચારેય હત્યારા અંધારામાં ઓગળી ગયા.
હવાર પડી અને હોનાના નળિયા થયા, પણ દીકરો ઘરે ન આવ્યો. સૂરજ માથા ઉપર આવ્યો તો પણ એના આવવાના કોઈ એંધાણ વર્તાયા નહીં. આયરનો જીવ ઊંચો નીચો થવા લાગ્યો કે હજુ સુધી દીકરો કેમ નહીં આવ્યો હોય. જીવ નોર્યો એટલે પોતે વાળીએ ગયો. જઈને જોવે તો પોતાનો દીકરો પથારીમાં બે કટકા થઈને પડ્યો, આખે આખો લોહીથી રંગાઈ ગયો. આયરના મોઢામાંથી હાશકારો નીકળી ગયો. દીકરાના શબ પાસે બેસીને એણે પોક મૂકી. મરસ્યા જેવું આયરનું આક્રંદ સાંભળીને આજુબાજુની વાડીઓવાળા દોડી આવ્યા. સમજદાર માણસોએ કાળજા ઉપર પથ્થર રાખીને જાત સંભાળી અને રડતા આહિરને હૈયું કઠણ કરી લેવાનું કીધું. આયરે મહા મુસીબતે હૈયું કઠણ કર્યું. એક જણે ગાડું જોડ્યું, શબને ગાડામાં હુડાવ્યું, માથે ખેસ ઓઢાડ્યો. શબને ગામમાં લાવ્યા. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. શબને ગાડામાંથી નીચે ઉતાર્યું ત્યાં તો કાળો કળેલાહટ મચી ગયો. હાહુ વહુએ ઘર માથે લઈ લીધું. હાય હાય એવા હાયકારાઓથી ડોલતા ઝાડ થંભી ગયા. પવન વહેવાનું ભૂલી ગયો. ચારેય કોર ઘેરા શોકનું મોજું ફરી વળ્યું. નમતી હાંજને ટાણે દેવો બખલ્લાથી પાછો આવી ગયો. ઝાપામાં પગ મૂકતા જ એને ભાઈની હત્યાની જાણ થઈ. ત્યાંથી પોક મેલતો મેલતો એ ઘરે આવ્યો. ફળિયામાં ઊભા રહીને ભાઈ એવા પોકાર પાડતો પાડતો એ ધ્રુસકે રોવા લાગ્યો. કેટલાક લોકોએ એને કાજુ કઠણ કરી લેવા ખૂબ સમજાવ્યો. શાંત પડ્યા પછી તેઓ ઘરની અંદર ગયો. આયર પુત્રનો ખરખરો કરવા ભેગા થયેલા ગામ લોકોની વચ્ચોવચ્ચ ઊભીને પાલક પિતાને એણે પૂછ્યું, આતા મણી કયો કે મારા ભાઈનો મારતુલ કોણ છે? પોતાના દીકરાને કોણે કતલ કર્યો એની જાણ આયરને થઈ ગઈ હતી, પણ દુશ્મનોના નામ બતાવવા એને મન માન્યું નહીં. માગશર મહિનાના હાંઢિયાની માફક ફાટીને ધુમાડે ગયેલા પોતાના દુશ્મનોના નામ જો પોતે દેવાને બતાવશે ને તો દેવો કે ઊંધા પાટા બાંધશે ને એમ એ નવાણીઓ કૂટાઈ જાહે. એવી બીકે આહિરે દુશ્મનોના નામ બતાવવાનું ટાળ્યું, પરંતુ દેવાએ કેળો મૂક્યો નહીં. જોગમાયાના હોગન દીધા. એથી આહિરને ના છૂટકે દુશ્મનોના નામ બતાવવા પડ્યા. દુશ્મનોના નામ સાંભળતા તો દેવાના ફૂલ ગુલાબી દેહની માઠે ચડેડાટ કરતા 96,000 રૂવાડા ઊભા થઈ ગયા. અંતરમાં દાવા નળ ભડકી ઉઠ્યો. પણનો વિલંબ કર્યા વિના એણે બાણ આડે પડેલી કુવાડી લીધી. ઘરધણી આયર સહિત બીજા ઘણાએ એને રોકવાની કોશિશ કરી, પણ એ કોઈનો રોક્યો રોકાયો નહીં. આખી પૃથ્વીને નક્ષત્રી કરવા નીકળેલા પરશુરામની જેમ એ ખંભે કુહાડી નાખીને વામ વામ લાંબી છલાંગો દેતો દેતો ઘરની બહાર નીકળી ગયો. ફળિયું વળોટીને જ્યાં ડેલીને દરવાજે પહોંચ્યો તે કાંટવો ધારણ કરેલી આયરાણીના શબ્દો એને કાને પડ્યા. દેવા, તું ખરેખરો સેશુદ મેરાણીને પેટે ફાક્યો હોય ને તો વેર વસૂલ્યા વગર પાછો ન આવતો. દેવાના પગ થંભી ગયા. પાછા ફરીને જોયું. કાળી ભમ્મર અને મારકણી આંખોવાળી આયરાણીને બારસાખ ઉપર ઊભેલી દીઠી. કમળની પાખડી પર જેમ ઝાકળનું બિંદુ બાજેલું હોય એમ આયરાણીના ગુલાબી ગાલ ઉપર આંસુના ટીપા બાજેલા જોયા. પરણિયાની સાથે જ વિધવા બની ગયેલી આયરાણીના એ આંસુએ દેવાના અંતરની આગમાં જાણે ઘી હોમવાનું કામ કર્યું. કુવાડીની ધાર ઉપર હાથ ફેરવીને જવાબ દીધો, ભાભી, તારી સેથીનો સિંદૂર છીનવી લેનાર નરાધમોના માથા વાઢીને 11મા દીમાં હાજર ન કરું ને તો મેરાણીના ધાવણને ફટકી છે. આટલું બોલીને દેવો ચિત્તાની ઝડપે ડેલીની બહાર નીકળી ગયો. આસોટા ગામમાં આહિરને ઘેર આજે કારજનો અવસર. સોરઠી આહિરોની તમામ નુખોના મોવડીઓ કારજ વિધિમાં હાજર રહ્યા. 11 દિવસથી આહિર કુટુંબની આંખોના આંસુ ન થૂકાણા. કોઈએ હજી સુધી ધરાઈને ધાન નથી ખાધું. 4 માસ પહેલા જ પાણીને હરખના હિલોડા દેતી સાસરે આવેલી જુવાન આયરાણી તો 11 દિવસથી નકરા આહુડા જ ડબકા મારે. પણેતરનો પોશાક ઉતારીને વિધવાનો વેશ ધારણ કરેલી આયરાણીનું વહમું દુઃખ કોઈનાથી જોવાતું નથી. બાળા જોગણ જેવી એ બાઈનું મુખડું સૌના દિલમાં અનુકંપાના ઝરણા જગાડે. આખો આહિર ડાયરો જ્યારે ઉગતી વયમાં જ વિધવા બનેલી આયરાણીની ચિંતા સેવે ત્યારે ઘરધણી આયરના મનમાં દેવાની ચિંતા કોરી ખાય. એ જાણે કે દેવો વટનો કટકો, એ પકડેલો વટ મેલે એવો નથી. એ વેરની વસૂલાત કરવા ગયો અને આજે 11 દિવસના વાણા વાઈ ગયા, પરંતુ એનો કોઈ અત્તો પત્તો નથી. એને કશું થયું તો નહીં હોય ને? હાંઢા હરપ જેવા દુશ્મનોએ એનો જીવ તો નહીં લઈ લીધો હોય ને? 4 જુરા બળ્યા અને માથા ભારે આયર દુશ્મનોની સામે એ એકલો ઉગતી જુવાનીવાળો છોકરો પગ ઠોકીને કેવી રીતે ઊભો રહી શકે? આવા અમંગળ વિચારે એનું મન ડામાડોળ કરી નાખ્યું અને એનાથી અનાયાસે બોલી જવાયું. બીજું બધું તો ઠીક, પણ દેવાનું શું થયું હશે? 11 દિવસથી એના કોઈ વગ નકર વાવડ નથી. હું મારા બીજા દીકરાને પણ... ઘરધણી આયરનું વાક્ય હજુ પૂરું ન થયું ત્યાં તો સિંહની જેમ ધમ ડગલા ભરતો દેવો ડાયરાની વચ્ચોવચ્ચ આવીને ઊભો રહ્યો. દેવાને જોઈ આયરે નિરાતનો દમ લીધો. આવી ગયો દીકરા? હા તા આવી ગયો.
દેવાનો અવાજ સાંભળીને માહેલા ઓરડામાં બેઠેલી વિધવા આયરાણીના કાન હમક્યા. 11 દિવસથી પેટમાં આગ હંગરીને બેઠેલી આયરાણી મરજાદનો લોપ કરીને ઉંબરે આવી. ડાયરાની વચ્ચે એકલવીર હાવદની જેમ ઉભેલા દેવાને પૂછ્યું, દેવા, મેર વાળીને આવ્યો કે પછી મેરાણીના ધાવણને? હું દેવો, બખલ્લાનો મેર, મેરાણીના ધાવણને ફટ થાવા દઉં? ગાંડીવના રણટંકાર જેવો જવાબ દઈને દેવાએ પોટલું વાળેલો ખેસ ઠાલવ્યો. ટપ ટપ ટપ. જેમ રૂમાલમાંથી પેપડા ખરે એમ પોટલામાંથી 4 જુવાન જોત આદમીઓના માથા ખરી પડ્યા. ડાંગર, ઝીલણિયા, આંબલિયા, કાંબલિયા વગેરે સોરઠિયા આયરની તમામ નુખોના મોવડીઓની આંખો ફાટી ગઈ. પાલક આયરની સામે જોઈ દેવાએ પૂછ્યું, આતા મારા ભાઈના મારતલા કે બીજા? બસ આ પોતે જ, એમ કહીને પાલક આયરે દેવાને ઢગલે રંગ દીધા. ડાયરામાં બેઠેલા તમામ આયરના મોઢામાંથી પણ શાબાશીના વેણ નીકળી ગયા. વિધવા આયરાણીના અંતરની આગ તો જાણે એક ઝાટકે ઠરી ગઈ. મેરાણીના ધાવણને ઉજળું કરી આવેલા દેવા તરફ એના દિલમાં સ્નેહની મીઠી સરવાણી ફૂટી નીકળી. ઘરધણી આયરે સોરઠિયા આહિરની તમામ નુખો વચ્ચે જાહેરાત આપી કે આજથી દેવો ખૂટી મારો હગો દીકરો, મારી તમામ જમીન જાગીર, ઢોર ઢાખર, માલ મિલકતનો આજથી એ સીધી લીટીનો વારસદાર બને છે. દેવાને સીધી લીટીનો વારસદાર બનાવીને આયરે પોતાનો એક બોજ તો ઉતારી નાખ્યો, પરંતુ ડુંગર જેવડો હજુ એક બોજ એના માથા ઉપર હતો. બાળા જોગણ જેવી પુત્રવધૂનું હું, હજુ તો એ ઉગીને ઓરે ચડીત માર્ગમાં મોટો જન્મારો પડ્યો. આવડો મોટો જન્મારો એ એકલે પંડે કેમ કરીને કાઢશે? દીકરાનો કારજવિધિ પૂરો થયો અને હાંજે હવ ડાયરો છૂટો થયો ત્યારે આયરે પુત્રવધુ પાસે જઈને કીધું, બેટા, અલખ ધણીએ જે ધાર્યું એ તો છું, એમાં આપણાથી કાંઈ મીનપેક થાય નહીં, પણ તું હવે એકલ પંડે દોયલા દાડા કેમ કરીને કાઢીશ એ વાત મારા કાળજાને કોરી ખાય. મામા, લલાટમાં દોયલા દાડા કાઢવાનું લખ્યું હોય એ પણ મને કમને સ્વીકારવું પડે, એમાં વળી આપણાથી શું થાય? આંસુ ભરી આંખે પુત્રવધુએ જવાબ આપ્યો, પણ લલાટના એ ભૂંડા લેખ ભૂસી નાખવાનો ઉપાય તો આપણી પાસે જ છે. સસરાનું કહેવાનું હું હતું એ પુત્રવધુને સમજાયું નહીં, એટલે આયરે ચોખવટ કરી કે દેવાને મેં હગો દીકરો ટેવ્યો, તું એને માથે પછેડી નાખી દે તો સૌ સારાવાના થઈ જાય. પુત્રવધુએ પહેલાં તો ઘણી આનાકાની કરી, પરંતુ સસરાએ બોર જેવડા આહુડા પાડીને જ્યારે એની સામે આજીજી કરી ત્યારે એ દેવાનું ઘર માંડવા કબૂલ થઈ. આયરનો બીજો બોજ પણ જાણે ઉતરી ગયો હોય એમાં હળવો ફૂલ બનીને દેવાની પાસે ગયો. એની સામે ખોળો પાથરીને બોલ્યો, દેવા, તારી પાસે એક વચન માંગુસ, આપીશ? અરે આતા, દેવાએ જવાબ દીધો, તમારે મારી પાસે વચન માંગવાનું ન હોય, તમારે તો આજ્ઞા કરવાની હોય. આયર કે, દેવા, ઘરની લક્ષ્મી દુખી રહે તો ઘરમાંથી રધી ઉડી જાય. તારું ઘર વસાવવા માટે મેં તારી ભાભીને સમજાવી, એ કબૂલ પણ થઈ, તારે એ સંબંધ મંજૂર રાખવો પડશે. પાલક પિતાની આજ્ઞા દેવાએ મંજૂર રાખી. વિધવા આયરાણીએ એને માથે છેડો નાખ્યો. આ આયરાણીથી દેવાને રાજસી નામનો એક દીકરો થયો. 50ની અવસ્થા સુધી કોઈ આયરે એને દીકરી ન દીધી. એક પછી ગુરગટ નામના ચાવડા એટલે કે આંબલિયા શાખાના એક આયરે એને દીકરી દીધી અને થોડો સમય ઘર જમાઈ તરીકે રાખ્યો. ગુરગટ ગામે રાજસી આંબલિયાવાળા ફળિયા માર્યો. એ ફળિયું હાલ ખૂટી ફળિયા તરીકે ઓળખાય. એ પછી રાજસીએ નાના આહોટા ગામ વસાવ્યું. એ અંગેનો એક દુહો પણ દેવા ખાટીની 6ઠ્ઠી પેઢીએ હાલ હયાત એવા નાગાભાઈ પાસેથી મળે અને એ મુજબ રમતો આવ્યો રાજસી ધ્રપી પોતી કે ધામ, વેરિયા આશીષ વાછરે વસાવ આહોટું ગામ. દેવા ખૂટીનો રાજસી અને રાજસીના 5 પુત્રો. આ 5 પુત્રોમાંથી જે વંશ હાલ્યો એ સોરઠિયા આહિરની જાતિમાં એક નવો ઉમેરો ગણાયો. એ વંશના આહિર હાલ દેવાણી આહિર તરીકે ઓળખાય. દેવાણી આહિરોએ પોતાની કુળદેવી તરીકે પણ ચામુંડા માતાજીનો સ્વીકાર કર્યો છે. લગ્ન પ્રસંગે એઓ બખલ્લા ગામે જઈ ચામુંડા માતાજીના નૈવેદ્ય કરીને પછી જ છેડાછેડી છોડે. આ દેવાણી આહિરના વંશમાં વીરા કાંબલિયા જેવા અનેક મરદ પુરુષો પાક્યા છે એવું લેખક શ્રી નોંધ કરે. મિત્રો, આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.